વાત રાજકોટની, જ્યાં શહેર ભાજપમાં વિખવાદ ફરી એક વખત સામે આવ્યો છે। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રીની હકાલપટ્ટી કરી દેવાઈ। કાર્યાલય મંત્રી હરીશ જોશીની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરાઈ। હરીશ જોશીના સ્થાને હિતેશ ડોલરિયાને જવાબદારી સોંપવામાં આવી છે અને હરીશ જોશી છેલ્લા 30 વર્ષોથી કાર્યાલયમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા। છેલ્લા 1.5 વર્ષમાં જો કે કાર્યાલયમાં સંભાળતા કુલ 5 લોકોની હકાલપટ્ટી થઈ ચૂકી છે। કમલેશ મીરાણી જૂથના 5 લોકોને કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે અને આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રીની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। ત્યારે ફરી એક વખત અહીં સવાલ ઉઠી રહ્યા છે કે શહેર ભાજપમાં શું જૂથવાદનો ઉકળતો ચરુ ફરી એકવાર શરૂ થયો છે? કારણ કે એક બાદ એક જો છેલ્લા 1.5 મહિનાની જ વાત કરવામાં આવે તો માફ કરશો 1.5 વર્ષની જો વાત કરવામાં આવે તો 1.5 વર્ષમાં કાર્યાલય સંભાળતા કુલ 5 લોકોની હકાલપટ્ટી થઈ ચૂકી છે અને કમલેશ મીરાણી જૂથના 5 લોકોને કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે। ભાજપમાં ફરી એક વખત વિખવાદ સામે આવ્યો છે। રાજકોટ શહેર ભાજપમાં એક બાદ એક આ પ્રકારે જે કાર્યાલયમાંથી હકાલપટ્ટીની ઘટનાઓ સામે આવી છે તેને લઈ આ સવાલ ઉઠી રહ્યા છે। હરીશ જોશી જે છેલ્લા 30 વર્ષોથી કાર્યાલયમાં મંત્રી તરીકે ફરજ નિભાવતા હતા, હાલ તો તેમને હકાલપટ્ટી કરી હિતેશ ડોલરિયાને જવાબદારી સોંપાઈ।